જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, એક નવા સેશન વિશે આજ ચર્ચા કરવાના છીએ. મારો ખુદનો અનુભવ સરકારી નોકરીની તૈયારી કરતા મિત્રો માટે ખાસ છે. તમે આટલું કરશો તો 100% તમે સફળતા મેળવશો, નોકરી મેળવી લેશો. મિત્રો, આજકાલ હરીફાઈ ચાલુ થઈ ગઈ છે સરકારી નોકરી માટે. એક જરૂરિયાત બની ગઈ છે સરકારી નોકરી, એક સ્ટેટસ બની ગયું છે. કોઈ પણને પૂછો તો 100માંથી 80 જણા છે અમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે. તો મિત્રો, જે પ્રમાણે હરીફાઈ છે સરકારી નોકરીમાં, હાલ રાત દિવસ એક કરી રહ્યા છે. જે મિત્રો, ઘણા મા બાપ પોતાના દીકરાને સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કોઈ પણ વિચારે વગર એમને જેટલો પણ પૈસો જોઈએ એટલો આપે કે ભાઈ તો સરકારી નોકરીની તૈયારી કર, બીજું બધું મૂકી દે. તો મિત્રો, એ મા બાપના સપના સાકાર કરવા માટે આપણે પોતાના ગોલ સુધી પહોંચવું પડશે. જે સપના મા બાપાએ સેવ્યા છે આપણા માટે કે નહીં, મારો છોકરો ભણી ગણીને સરકારી નોકરી અથવા તો અફસર બનશે, તો એના માટે આપણે મિત્રો તૈયારી કરવી પડશે. જ્યાં સુધી તમે મિત્રો સફળતા નહીં મેળવો, ભલે ગમે એટલી તૈયારી કરી છે, જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી લોકો તમને એમ જ ગણશે કે ભાઈ એટલી હજી મતલબ કે તૈયારી નથી કરી રહ્યા. રિઝલ્ટ જોશે માણસો, લોકો તમારું રિઝલ્ટ જોશે, તમે મહેનત કેટલી કરી છે એ નહીં જોયો. તો એ માટે આપણે રિઝલ્ટ બતાવવાનું છે કે ભાઈ મારામાં પણ તાકાત છે કોઈ પણ પરીક્ષા પાસ કરવામાં. મિત્રો, મારી પણ વાત કરું છું. મેં ઘણી પરીક્ષાઓ આપી, 10-12 પરીક્ષાઓમાં ડીવી સુધી પહોંચેલો, ડીવી પણ કમ્પ્લીટ કરાયેલું. ઓએનજીસી છે, ઇફકો છે, જીએસએસએલ છે, મેટ્રો, ગુજરાત મેટ્રો, આઈટીએ પ્રિન્સિપલ ક્લાસ 2, ડીઆરડીઓ, જીએસએસબીની એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, આરટીઓ, ઘણી પરીક્ષાઓ મિત્રો આપેલી છે. 50 પરીક્ષાઓ આપેલી. 51મી પરીક્ષાએ હું સફળ થયો. તો મિત્રો, જે છે ઘણા સંઘર્ષના અંતે એક સરકારી નોકરી મળે છે ત્યારે ખુશીનો પાર નથી હોતો. તો સરકારી નોકરી મેળવવા માટે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ તો મિત્રો તમારે ગોલ નક્કી કરવાનો છે કે મારે આ કરવાનું છે. તો એ પ્રમાણે આપણું મગજ તૈયારી કરશે કે નહીં. નક્કી આપણે કરવાનું છે કે મારે સરકારી નોકરી કોઈ પણ ભોગે મેળવવી છે. પછી XYZ મારા રસ્તામાં આવતા તમામ સાઈડમાં મૂકી દેવાના કે મારે ફક્ત ને ફક્ત એક જ વસ્તુ મગજમાં હોવી જોઈએ કે મારે સરકારી નોકરી મેળવવી છે. એ પ્રમાણે આપણે એટીટ્યૂડ રાખવો પડશે. બીજું કશું વસ્તુ દેખાવી જ ના જોઈએ. કારણ કે સરકારી નોકરી તમારે 3 કે 4 મહિના અથવા તો 6 મહિના વધુમાં વધુ તૈયારી કરવાની હોય છે. તો એ તૈયારી તમે કરશો તો તમારું ભવિષ્ય ઉજળું બનશે. પછી તમારે કોઈ ચિંતા કરવાની હોતી નથી. તો એ 6 મહિના અથવા તો 12 મહિના અથવા તો જે પ્રમાણે આપણી કેપેસિટી છે, તો એ પ્રમાણે તમે મહેનત કરશો તો ચોક્કસ સફળ થશો. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે તમારે ટાર્ગેટ નક્કી કરવાનો છે કે મારે પરીક્ષા પાસ કરવાની છે. જે તમને તમારા જે એજ્યુકેશન પ્રમાણે એન્જિનિયરિંગ કર્યું હોય કે બીજું તમારે ગ્રેજ્યુએટ છો, તો એ પ્રમાણે તમારે જે પણ પરીક્ષા પાસ કરવી છે તો એ પરીક્ષાનો ગોલ નક્કી કરવાનો છે. પછી પરીક્ષા જે છે એના વિશે માહિતી મેળવવાની છે, સિલેબસ જોવાનો છે. સિલેબસ શું છે તો એ સિલેબસ પ્રમાણે તૈયારી તમારે કરવાની છે.
સિલેબસ પ્રમાણે જે ટોપિક તમને સારી રીતે આવડે છે એ પહેલાં તૈયાર કરો, એટલે શું તમને આત્મવિશ્વાસ આવશે. એના પછી તમારે જે બીજા તમને હાર્ડ ટોપિક લાગે છે એની પછી તૈયારી કરો. પહેલાં તમને જે સહેલા લાગે છે એ ટોપિક તૈયાર કરો, એટલે તમને મજા આવશે તૈયારી કરવાની. એક નોટ બનાવો, એ નોટમાં દિવસ દરમિયાન તમને જે પ્રશ્નો આઈએમપી લાગે તો એ નોટ કરતા જાઓ, અને પછી એનું રિવિઝન કરો. જેટલું રિવિઝન કરશો એટલું તમને ફાયદો થશે. અલગ અલગ તમે બુકો વાંચો એના કરતાં પહેલી કોઈ પણ એક બુક પૂરી કરો. એ બુકમાંથી યાદ રહે કેટલું એ મહત્ત્વનું છે. ટોપિક વાઇઝ જે તમે ટોપિક તૈયાર કરો છો તો એ ટોપિકને પૂરો સમજો. એ ટોપિક શું કહેવા માગે છે, ઇમ્પોર્ટન્ટ જે આઈએમપી પ્રશ્નો છે નોટ કરતા જાઓ, અને છેલ્લા ટાઈમે રિવિઝનના ટાઈમે તમારે એ જ ફક્ત વાંચવાનું, તો તમને ઘણો એવો ફાયદો થશે. મારી વાત કરું તો હું પણ હાલ ગવર્મેન્ટમાં જ નોકરી કરી રહ્યો છું, સરકારી નોકરી કરી રહ્યો છું. તો મિત્રો, રિવિઝન છે એ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. જેટલું તમે રિવિઝન કરશો એટલો તમને 100% ફાયદો થશે. આ મારો જાત અનુભવ છે. મેં કોઈ કોચિંગ ક્લાસ નથી લીધેલા કે નહીં એકેડમી જોઈન કરી, ફક્ત ને ફક્ત પોતાના સેલ્ફ સ્ટડીથી જ. તો DRDO પણ પાસ કરેલી છે, મેન્સ પરીક્ષા. આરટીઓ એમાં પણ થોડા માટે રહી ગયેલો. ONGCમાં 2 વખત ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું. તો મિત્રો, જેટલું તમે પોતાની રીતે સક્ષમ થશો, કોઈ પણ પરીક્ષા છે તો એ માટે તમારે ખુદને તૈયાર થવું પડશે. તમે ખુદ તૈયાર થશો તો 50% તમારું કામ પૂરું. ડરવાનું નહીં. જેટલા તમે ડરશો સિલેબસ કે કોઈ પણ, માની લો કે મેથેમેટિક્સ છે તો એનાથી તમે ડરશો તો એટલો તમને વધારે અગવડતા રહેશે. એક વખત ડર કાઢી નાખવાનો, એના વિશે મતલબ કે સતત વિચારો કે ભાઈ આ ટોપિક છે તો આ ટોપિક ન ખબર પડતી હોય તો તમે યુટ્યુબનો પણ સહારો લઈ શકો, અથવા તો અન્ય કોઈ છે તમારા મતલબ કે ફ્રેન્ડ છે કે બીજા કોઈ અન્ય જે છે એમને આવડતું હોય તો એમના પાસે પણ સલાહ લઈ શકીએ. કોચિંગ પણ તમે કરી શકો જો તમારી પાસે સગવડતા હોય તો. આપણે GSRTCની વાત કરીએ તો એ વખતે કંઈક 1700 આજુબાજુ 1658 જેવી ભરતી જાહેર થઈ હતી. તો એ વખતે આપણે એક નક્કી કરેલું કે ગુજરાતમાં તમામ જે ITIના સ્ટુડન્ટ છે, તાલીમાર્થીઓ, તો એ લોકોને ફ્રીમાં આપણે ચાલુ કરાવવું છે, 1 રૂપિયો પણ લીધા વગર. તો આપણે જે પ્રમાણે કોચિંગ ચાલુ કર્યું, મતલબ કે ઓનલાઈન સ્ટડી અને મટીરિયલ પૂરું પાડ્યું, અને છેલ્લે જ્યારે પરિણામ આવ્યું ત્યારે ઘણા વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈને નોકરી સરકારી મેળવી, 1 પણ રૂપિયો લીધા વગર. તો એ રીતે આપણે પણ એક મિકેનિકલ બેઝિક એન્જિનિયરિંગ ચાલુ કર્યું છે. જો તમારો સાથ સપોર્ટ મળશે તો આપણે તમામ ઘણા એવા મારા પાસે પ્રશ્નપત્રો છે જૂના, તો એ પણ સોલ્યુશન તમને કરાવશું, જેથી કરીને તમને ફાયદો થાય. તો આપણે પણ જે છે તમારે સ્ટડી બાબતમાં મટીરિયલ જોઈતું હોય તો આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરીશું. કંઈ હેલ્પ જોઈશે તો એ પણ માટે આપણે કોન્ટેક નંબર આપેલો છે, તમે એના વિશે કોઈ પણ પૂછી શકો છો. કારણ કે મેં એક વાત કરી કે નીચેથી મતલબ કે કોઈ પણ કોચિંગના સહારે પોતાના સેલ્ફ સ્ટડીથી સરકારી નોકરી મેળવી છે. 6-7 પરીક્ષાઓ DV સુધી પહોંચેલો છે. તો એ રીતે સતત 8 થી 9 વર્ષ સંઘર્ષ કર્યો એક સરકારી નોકરી. કારણ કે એક જજુન હતું કે સરકારી નોકરી મેળવી છે. સરકારી નોકરી મેળવવી છે તો તમારા મગજમાં ફિટ થવું જોઈએ કે કોઈ પણ ભરોસે મારે સરકારી નોકરી મેળવવી છે. હાલના સમયમાં સરકારી નોકરી મેળવવી એટલે કે લોઢાના ચણા ચાવવા બરાબર છે. પરંતુ અશક્ય પણ નથી. જો તમે ધારો તો બધું
શક્ય છે, પણ એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમે કેટલી તૈયારી કરો છો, તમે કેટલા જાગૃત છો, તો એ પ્રમાણે તમારે નક્કી કરવાનું છે. હમણાં ટૂંક સમયમાં સીસીની પરીક્ષા જે નોટિફિકેશન આવશે 5500, એના પાસે પંચાયત વિભાગમાં પણ આવશે. આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં ટોટલ 2700 જગ્યાઓ ખાલી છે, તો એ પણ ટૂંક સમયમાં આવશે. 2700 એ જે ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે, તો એ ટૂંક સમયમાં જાહેર થશે. ભલે 1-2 વર્ષે એ લોકો એ રીતે ભરતી કરશે, 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં. હમણાં વાયરલેસ પીએસઆઈમાં ભરતી ચાલુ છે, મતલબ કે એમાં ફોર્મ ભરાવાના ચાલુ છે. જે છે મિકેનિક, જે હેડ કોન્સ્ટેબલ છે, તો એ પ્રકારની હાલ ભરતીઓ ચાલુ છે. અને આવનારા સમયમાં વનપાલ, બીજી પણ જુનિયર ક્લાર્ક, એ પણ ભરતી આવવાની જ છે. અને હજુ જે છે જેમ જેમ જગ્યાઓ ખાલી થતી જાય છે, એમ એમ રિક્રુટમેન્ટ થતી જશે. જીએસઆરટીસીમાં પણ ભરતી આવશે, કારણ કે જગ્યાઓ ખાલી છે. તો એ રીતે આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્યાં પહોંચવાનું છે. બીજા શું કરે છે એ આપણે નહીં જોવાનું. આપણે ફક્ત ને ફક્ત આપણું લાઈફ સુધારવાની છે. મા બાપ જે આપણા પાછળ મહેનત કરે છે દિવસ રાત, મા બાપ જ્યારે કોઈ પણ સરકારી પરીક્ષાની તૈયારી માટે આપણને બહાર મોકલતા હોય, તો એમના પણ સપના હોય છે કે મારો છોકરો એક દિવસ સરકારી નોકરી મેળવશે. તો એ સપના તમારે સાકાર કરવાના છે મિત્રો. જેટલું હાલ તમે મહેનત કરશો એટલું તમને કામ આવશે. કરેલું ક્યારેય ફોગટ જતું નથી મિત્રો. એ મારા જાત મહેનતથી મને ખબર છે કે મેં 50+ પરીક્ષાઓ આપેલી છે. તેમ છતાં હું હિંમત નથી હાર્યો કે ભાઈ આ પરીક્ષામાં નહીં તો બીજી પરીક્ષા, બીજી નહીં તો ત્રીજી, એ રીતે સતત 51મી પરીક્ષાએ હું સક્સેસ થયો છું. એટલે આમ તો કહીએ કે મેં નિષ્ફળતામાંથી સફળતા મેળવી છે, અને પોતાની સેલ્ફ સ્ટડીથી. કારણ કે ઘરની જવાબદારી, સામાજિક જવાબદારી, નોકરીની જવાબદારી, એના સાથે સાથે મેં સરકારી નોકરી મેળવી છે. તો મિત્રો, તમારે જે પણ સમય છે એનો સદુપયોગ કરી, જે પ્રમાણે આપણે વાત કરીએ કે એક પ્રમાણે પહેલો ગોલ નક્કી કરો, એના વિશે વિચારો, એના વિશે માહિતી મેળવો. જેટલો સમય છે એનો સદુપયોગ કરો. રખડવામાં કે ગેમમાં કે જે ફોનમાં સમય ઓછો બરબાદ કરવાનો. કારણ કે હમણે જે કરેલું તમને પછી ઘણું કામ લાગશે. ઉંમર વીતી ગયા પછી એ બધું નકામું છે. એટલે જેટલો સમય તમને મળે છે, કારણ કે આજના સમયમાં તમારે બધું યુટ્યુબમાં મળી જશે. યુટ્યુબમાં એટલું ફ્રીમાં છે કે તમારે કોઈ કોચિંગમાં જવાની જરૂર નથી, કે કોઈ એકેડેમીમાં જવાની જરૂર નથી. પોતાની રીતે સેલ્ફ સ્ટડી અને યુટ્યુબમાં અઢળો વાત હમણાં કરીએ કે જીએસઆરટીસીમાં 1 રૂપિયાના ખર્ચ વગર લોકો, મારા વિડીયો જોઈને 700+ વિદ્યાર્થીઓ નોકરીએ સિલેક્શન થયું. તો એ પ્રમાણે તમે પણ 100% યુટ્યુબના સહારે તમે જે પણ જોઈએ તમામ યુટ્યુબમાં તમને મળી જશે. તો એ રીતે આજના યુગનો જે છે ટેકનોલોજીનો યુગ, તો એનો પણ ઉપયોગ કરો અને એ રીતે તમે તૈયારી કરો. 100% તમને સફળતા મળશે. જે ટોપિક નથી ખબર પડતી, સર્ચ કરો યુટ્યુબમાં, તમને તમામ મળી જશે. આપણે પણ હેલ્પ કરીશું. કોઈ પણ એવા મિત્રો છે, આપણે એની ટાઈમ તમને હેલ્પ કરવા માટે તૈયાર છીએ. કારણ કે મેં પણ સરકારી નોકરી મેળવવા માટે કષ્ટ વેઠ્યા છે. એ મને ખબર છે કે સરકારી નોકરીની તૈયારી કરતા મિત્રોની કેવી કન્ડિશન હોય છે. અમુક પૈસાદારોને બાદ કરતા મોસ્ટ ઓફલી મિડલ ક્લાસના જ છોકરાઓ હોય છે, તૈયારી કરતા હોય છે. કેમ કે આજના સમયમાં સરકારી નોકરીની બોલબાલા છે, તો એ પ્રમાણે કોમ્પિટિશન પણ છે. તો કોમ્પિટિશન આપણે એમાં પણ ભાગ લેવો પડશે. 100ની જગ્યા હોય એની સામે 1000-10,000 છોકરાઓ પરીક્ષા આપતા હોય છે. તો એ કોમ્પિટિશનમાં આપણે પાર ઉતરવાનું છે. બીજાથી કંઈક અલગ કરશો
જે મિત્રો જે છે તૈયારી કરી રહ્યા છે, પોલીસની વાત કરીએ તો પોલીસમાં કંઈક 13,000 કે 14,000 સમથિંગ એટલી જગ્યાઓ જાહેર થઈ છે. તો એની સામે 13-14 લાખ ફોર્મ ભરાણા છે. આપણે ફક્ત એક જ સીટની જરૂર છે. નેગેટિવ લોકોથી દૂર રહો. નેગેટિવ લોકો તમને ક્યાંય ના ક્યાં ભમળે ચડાવી દેશે. એટલે નેગેટિવ માણસોથી દૂર રહેવું. આપણે નક્કી કરવાનું છે કે ભાઈ આપણે એક જ સીટની જરૂર છે, કરો તૈયારી, અને 100% સફળતા મળશે. કોને? કે જે એની પાછળ પડ્યું છે તેને. તમે થોડું કલાક વાંચીને 2 કલાક વાંચીને પછી કહેશો ચાલશે હવે કાલે વાંચશું ને, એમ નહીં. ડેલી નક્કી કરો ટાઈમ ટેબલ કે ભાઈ આજે મારે 8 કલાક વાંચવું છે, 5 કલાક વાંચવું છે, કમ્પ્લીટ. એ જે વાંચ્યું છે એનું પાછું રિવિઝન કરો. જેટલું રિવિઝન એટલો તમને પાયો મજબૂત થશે. 100% એનું પરિણામ તમને મળશે. જેટલી મહેનત કરશો એનો ફાયદો તમને 100% થશે. અને જે તમારો ગોલ છે એ ગોલ તમે સિદ્ધ કરશો. ઘણા મિત્રો વોટ્સઅપ મેસેજ કરતા હોય છે, ફોન પણ કરતા હોય છે, આપણી પાસે સલાહ પણ લેતા હોય છે, અને આપણે એને મદદ પણ કરીએ છીએ. આપણે કોઈ પૈસાની આશા નથી કે આપણા વિડીયો કોર્સ વેચાય ને આપણે પૈસા કમાવી. આપણે એક જે છે ફ્રી સેવા આપીએ છીએ, જે માનો એ. તો એ પ્રમાણે તમારે કોઈ પણ માર્ગદર્શન જોતું હોય ક્લાસ 3 પરીક્ષા બાબતે, આપણે ચોક્કસ તમને હેલ્પ કરીશું. મટીરિયલ જોતું હશે તો પણ આપણે મારી પાસે જે અવેલેબલ હશે એ તમને આપતો રહીશું. અને હું એક મિકેનિકલ છું, તો મિકેનિકલનું જે છે એ તમામ તમને ક્લિયર કરાવશું. પછી આઈટીઆઈની કોઈ પણ પરીક્ષા આવશે. પછી હમણાં રેલવે ગ્રુપ ડીમાં પણ આવવાની છે ભરતી ટૂંક સમયમાં. તો એ જે છે ટૂંક સમયમાં જે ભરતી આવશે 22,000 એમાં 3200 જેવી રેલવેની પણ છે. તો મિત્રો રેલવેમાં પણ ચાન્સ ઘણા સારા છે ટૂંક સમયમાં. કહેવાનો મતલબ કે તમારે એમાં તમે ડી ગ્રુપમાં લાગશો તો થોડા ટાઈમમાં તમે પ્રમોશન પણ મળશે તમારા એજ્યુકેશન પ્રમાણે. તો 21 તારીખે ડી ગ્રુપમાં પણ મતલબ કે ફોર્મ ભરાવાનું ચાલુ થશે. કંઈક કરો, બેઠા કરતાં કંઈક કરો નવું, તો 100% તમને સફળતા મળશે. મિત્રો જે છે રેલવેમાં પણ જે છે સારું છે, અને બીજી પણ ભરતી આવવાની છે. જો તમારે સરકારી નોકરી મેળવવાની ઈચ્છા હોય તો એવા લોકોએ આ વિડીયો જોવાનો છે. પછી પૈસાવાળા તો પોતાનું ગમે તે કરે, પોતાનો ખુદનો ધંધો કે પરંતુ જે મિડલ ક્લાસના છે એ લોકોને આના સિવાય બીજો ઉદ્ધાર જ નથી. તો એ લોકોએ ખાસ આ વિડીયો જોજો, અને આપણે બનતી કોઈ પણ મહેનત, મતલબ કે આપણાથી બનતી મહેનત તમારા માટે કરીશું. તો મિત્રો આ પણ બીજા મિત્રોને શેર કરજો વિડીયો. અને કોઈ પણ હેલ્પ જોતી હોય, માર્ગદર્શન જોતું હોય તો તમે કોલ કરી શકો છો. તો ગવર્મેન્ટની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો સમર્પિત છે. તમે પણ, આપણે અભિમાન નથી કરતા પરંતુ એક ગર્વ છે કે આપણે ફક્ત ને ફક્ત ટૂંકા ગાળા 1 વર્ષની અંદર શરૂઆત ફક્ત કરી. જીએસઆરટીસીમાં 700+ વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈને સરકારી નોકરી મેળવી. એ આપણા માટે ગૌરવની વાત છે મિત્રો. હું નથી કહેતો, છોકરાઓ કહે છે. જે પણ તૈયારી કરી છે એ લોકોનું તમે પોસ્ટ પણ વાંચી શકશો, આપણે યુટ્યુબમાં રાખેલી છે. તો એમાં તમે જોઈ શકશો કે ખૂબ જ ઓછા સમયમાં, પરંતુ મારી પાસે 8-10 વર્ષનો આઈટીઆઈમાં મેં જે ભણાયું છે, જે એના અનુભવના આધારે મેં છોકરાઓને પરીક્ષામાં તૈયારી કરાવી, અને કુદરતે પણ આપણને સાથ આપ્યો. અને 80+નું પૂછાયેલું પરીક્ષામાં. તો 1 પણ રૂપિયાના ચાર્જીસ વગર આપણે જે શરૂઆત કરેલી, તો એનું પરિણામ દોસ્તો સમગ્ર ગુજરાતે જોયું કે 1 પણ રૂપિયાના ચાર્જ વગર આપણે જે ઓનલાઈન ભણાવેલું, મટીરિયલ આપેલું, એના લીધે 700+ છોકરાઓના જે પરિવાર, એમના ઘરે દીપક પ્રજ્વલ્યો, એમના ઘરે ઉજાસ આવ્યો. એ
આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે મિત્રો. તો એ રીતે કોઈ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે આપણે આપણી બનતી જે મહેનત જે છે એ કરીશું. આઈટીઆઈના માટે ખાસ અને મિકેનિકલ ઇલેક્ટ્રિકલની પણ એક સિરીઝ ચાલુ કરશું, તો આવનારી કોઈ પણ પરીક્ષામાં તમને ખાસ કામ આવશે. એએમસીનું જે એએમસી માટેના વિડીયો પણ બનાવેલા છે અને હજુ સમય મળે તો એ પ્રમાણે હું બનાવીશું. રેલવેમાં ખાસ આપણે સિલેબસ કમ્પ્લીટ કરવાના છીએ. તો મિત્રો આજથી જ સ્ટાર્ટ કરી દો. જો કદાચ તમને મગજમાં આવે કે ના આપણે તૈયારી કરવી છે, કોઈકના સથવારે આપણી ભવિષ્ય બનાવવું છે, તો આજથી જ શરૂઆત કરી દો. હું તમને જે આ શેર કરી રહ્યો છું એ મારા અનુભવના આધારે કહું છું. આપણો ટાર્ગેટ ફક્ત એક જ છે, ફ્રીમાં શિક્ષણ લઈ અને તમે સરકારી નોકરી મેળવો. તો એ રીતે મિત્રો સ્ટાર્ટ કરી દો આજથી જ. આવનારું ભવિષ્ય તમારા માટે સુંદર છે, બ્રાઇટ છે. તો આજથી જ નક્કી કરી દો કે મારે કોઈ પણ આ 2026ના એન્ડિંગ સુધી કોઈ પણ સરકારીમાં મારું નામ આવવું જોઈએ અને જે મારા માતા પિતાએ સપના સેવેલા છે એ સાકાર કરવામાં હું કોઈ પણ મારો સમય બરબાદ નહીં કરું. તો એ પ્રમાણે મિત્રો તૈયારીમાં લાગી જાઓ. બધાને ફરીથી બેસ્ટ ઓફ લક મિત્રો. તૈયારી ચાલુ કરી દો અને કોઈ પણ હેલ્પની જરૂર હોય તો નંબર છે 9251 86 407. એના પર તમે કોલ કરી શકો માર્ગદર્શન માટે. આભાર દોસ્તો.